હવે આ વર્ક છે અહીંથી જાડું થઈ ગયું, આ સાઈડથી પતલું રહે. ઈ શું કામ એવું થાય છે? હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટી વર્ક. તો આજે આપણે સ્ટુડન્ટને ક્વેશ્ચન પૂછીશું. ઈ લોકો વર્ક તો કરે છે પણ ક્યારેક ક્યારેક એક વર્ક છે ને એ એક સાઈડથી જાડું થઈ જાય અને એક સાઈડથી પતલું થઈ જાય. તો ઈ પ્રોબ્લેમ શું કામ આવે છે? તો સ્ટુડન્ટે વન બાય વન પૂછવાનું છે અને બધાનો આન્સર આપણે જોઈએ. તમારે આ વસ્તુ શું કામ થાય છે? કેમ કે એક સાઈડ છે ને આપણે વધારે દોરો લઈ લીધો હોય ને બીજી સાઈડ આપણે કન્ફ્યુઝ થઈ જાય ને એટલે દોરો ઓછો લેવાય, એના કારણે એક બાજુ જાડું થાય ને એક બાજુ પતલું થાય છે. ઓકે, તમારે એવું શું કામ થાય છે? સુયો ક્રોસ રાખે ને કાપડ વધારે થઈ જાય ને દોરો ઓછો થાય ત્યારે. એટલા માટે. ઓકે, તમારે શું કામ આવો ફોલ્ટ આવે છે? સૂર્યો ત્રાસો થઈ જાય છે ને નીચેથી દોરો વધારે ખેંચાઈ જાય છે. તમારે આ ફોલ્ટ શું કામ આવે છે? જે હાથ સવડો પડે એ સાઈડથી સરખું થાય અને જે હાથ અવળો પડે એ સાઈડથી જાડું પતલું થાય. અચ્છા, તમારે? એક સાઈડ ફાવે ને એક સાઈડ નો ફાવે. માસ્ટરમાં આવી ગયા છે તોય હજી એવું થાય છે. પ્રેક્ટિસ અચ્છા, કરી તો નો ઓકે. થાય. હજી આપણને આન્સર મળ્યો નથી. આપણને જે આન્સર જોઈએ છે ને હજી આપણે એ આન્સર ગોતવાનો છે. તમારે બેન, તમે જરદોશી આવી ગયા છો ને? ટાઈટ રાખવાના કારણે ઓકે, થોડોક દોરો ઢીલો મૂકવાનો. તું જરદોશી આવી ગયા, કેટલું બધું વર્ક કરી નાખ્યું છે તે. સાંકળી આગળ પાછળ લેવાઈ જાય છે ને એટલે લાઈનની ધ્યાન રાખવાનું. ફિનિશિંગ લેવામાં લાઈનની અંદર જ સાંકળી લેવાની. આ પ્રોબ્લેમ શું કામ આવે છે? હાઈટ ટાઈટ હોય, દોરો ટાઈટ રાખ્યો હોય એટલે. આનું નામ છે જાનવી. જાનવી છે એ મહેસાણાથી આવી છે 15 દિવસ કોર્સ માટે. આખો દિવસ સવારથી લઈ સાંજ સુધી અહીંયા ક્લાસે બેસે છે. પણ એને આપણે ક્વેશ્ચન પૂછ્યો છે, એનો આન્સર આજે આપણે આની પાસેથી લેવાનો છે. બોલ બેન, તારે શું થાય છે? ફોલ્ટ શું આવે છે? એક સાઈડથી જાડું ને એક સાઈડથી પતલું રહેતો હોય. એની દોરો વધારે ખેંચાઈ જાય છે. પહેલા જેટલું લીધું હોય એટલું ને એટલું લાસ્ટ સુધી લેવાનું. સાંકળી એટલી જ લેવાની. આ બધા શીખે છે એમાંથી સૌથી વધારે ઉંમરવાળા આ માસી છે. આપણે એને પૂછીશું. વડીલ, ખેંચાઈ જતો હોય દોરા એક બાજુથી. ઈ બેન આવ્યા છે, એને કઈ ખબર નથી અહીંયા શું ચાલે છે ક્લાસમાં. અત્યાર સુધી આપણે વર્ક કર્યું છે. ગમે તે વર્ક કરતા હોય એક સાઈડથી જાડું રહી જાય અને એક સાઈડથી પતલું રહી જાય. કેમ એવું થાય? કેમ નથી રહેતું? क्लाइमैक्स अभी बाकी હરખું નો આવડ્યું હોય દે, હરખું નો આવડ્યું હોય દે. ઈ તો જે ડિઝાઇન હોય એવું હોય ને જાડી પતલી. કાપડમાં કાણા પડી ગયા છે એટલે એવું થઈ ગયું છે. પતલી ડિઝાઇન ઉપર જાડી ડિઝાઇન. હવે આ બધાને આપણે વન બાય વન પૂછ્યું. આનો સાચો આન્સર શું છે ને એ મને કોમેન્ટમાં જણાવવા વિનંતી. શું કેમ આ વર્ક જાડું ને પતલું થાય? થેન્ક યુ.